માને મારી નાખી દો. પેલા બહુ લાકડીથી બહુ મારો એને અને મારીને એને કૂવામાં નાખી દો. પણ એ જયદેવ ગોસ્વામી એક શબ્દ ન બોલ્યા. એમને લાકડીથી એટલા માર્યા અને મારીને સીધા ક્યાં નાખ્યા? કૂવામાં નાખી દીધા. અને એ કૂવો તમે જુઓ, અંધારિયો કૂવો હતો, એમાં પાણી નહોતું, અંધારિયો કૂવો, અને એમના હાથ પગ ને બધું દુખવા માંડ્યું. કૂવામાં કોઈને નાખે તો કઈ બાકી રહે? પણ એમના પ્રાણ ચાલી રહ્યા હતા અને એક એક શ્વાસે ભગવાનનું નામ લઈ રહ્યા છે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. જેવા એ ચાર ચોરે કે છે એ અંધારી રાત હતી ને કૂવામાં નાખી દીધા અને જયદેવ ગોસ્વામી એ કૂવામાં બેઠા બેઠા ભગવાનનું કીર્તન કરી રહ્યા છે. હવે આવી સ્થિતિમાં કોઈને ભગવાન યાદ આવે? માળા હોય તો ફેંકી દે કે મારે નથી કરવી. ચાહે હરિનામ દીક્ષિત હોય, નવો ભગત હોય કે બ્રાહ્મણ દીક્ષિત હોય, હું આટલું ભજન કરું છું, હું ઠાકોરજીની આટલી સેવા કરું છું, તો મારી હારે કેમ આમ બન્યું? પણ ભગવાન તારી પરીક્ષા લે છે ભાઈ, કે તું કેટલા પાણીમાં છે. ઓલો કુંભાર હોય ને, માટલા પર શું કરે? ટકોરા મારે કે આ માટલું કાચું છે કે પાકું છે. એવી રીતે ભગવાન પણ પરીક્ષા લે છે. રાધા મુરલીધર જગન્નાથજીની મોટી મોટી આંખો છે, એ જગન્નાથજી ટકોરા મારે છે કે કાચો ભગત છે કે પાકો છે. જયદેવ ગોસ્વામી હરિનું કીર્તન કરી રહ્યા છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. ભગવાનનું કીર્તન ચાલુ ને ચાલુ જ છે, પણ કોઈને એમ નથી કહેતા કે મને બચાવો. જો ભગવાનની ઈચ્છા હશે ને તો આ સ્થિતિમાંથી ભગવાન મને નીકાળશે, અને જો ભગવાનની ઈચ્છા નહીં હોય ને તો હું અહીંયા ને અહીંયા પ્રભુનું ભજન કરીશ. બાકી ભગવાનને કોઈ પ્રાર્થના મારે કરવાની થતી. આ સંસારના જીવોને તો લોકો થોડીક શરદી થઈ ગઈ હોય ને, ખાલી શરદી થઈ ગઈ હોય ને અહીંયા ઓ મહિનામાં, તો બોલો માળાય છોડી દે. મારે તો નાક બંધ થઈ ગયા. નાક તો ભલે બંધ થઈ ગયા, મોઢું ખુલ્લું છે. પ્રભુજી મારે તો નાક બંધ થઈ ગયા, શરદી થઈ ગઈ, એટલે માળા હમણાં બંધ. સાજા થાય ત્યારે કરશું. કઈક લાગ્યું હોય, કઈક તકલીફ થઈ ગઈ હોય તો તરત જ રૂકાવટ કે આજે તો છે ને રોજ ભાગવત વાંચતા, પણ હવે હમણાં અઠવાડિયું બંધ છે. રૂકાવટ કે લીએ ખેદ હે. પેલા બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી બહુ વર્ષો પહેલા 20-25 વર્ષ ત્યારે છે ને નેટવર્ક ન આવે તો એમાં આવતું રૂકાવટ કે લીએ ખેદ. તો હવે ભક્તો એ નિયમ છે ને પોતાના જીવનમાં એ વચનને લાવી દીધું છે કે ઠંડી પડી એટલે અમે મંગળા આરતીમાં નથી આવી શકતા, ઠંડી પડે છે એટલે અમે આ નથી કરી શકતા. બાકી પહેલા બધું થતું. જયદેવ ગોસ્વામી એ કૂવામાં, અંધારિયા કૂવામાં બેઠા બેઠા પણ ભગવાનનું કીર્તન કરી રહ્યા છે. કે છે 2 દિવસ થયા, 2 દિવસ ભૂખ્યા ને તરસ્યા છે ને ભગવાનનું કીર્તન કરે છે. આવી પરીક્ષા તો આપણા જીવનમાં ક્યારે ભગવાને લીધી નથી કે ક્યારે આપણને ભૂખ્યા સોવડાવ્યા હોય. ખાલી એક ભીમ 11 કરે ને તો એ આંખમાં પાણી આવી જાય, પરસેવો છૂટી જાય. વારે વારે ઘડિયાળ જ જોવે. સવારના 6:30 ક્યારે વાગે, ઓલો વૈષ્ણવ કેલેન્ડર હોય ઈ જોવે કેટલા વાગ્યાનો છે, ભૂલ નથી થતી ને. અને કદાચ મોડું મુહૂર્ત આવી જાય ને તો માણસ તો આમ આટા ફેરા માર કરે. જેવી રીતે બેંકમાં ચેક નાખ્યો હોય ને, ઓલો નંબર આવે ને ત્યાં સુધી ઓલો આટા ફેરા કેમ મારે, ક્યારે નંબર આવે મારો. તો આવી આપણી તપસ્યા છે, આવી આપણી ભક્તિ છે. ભક્તો જીવનમાં
જ્યારે આવી રીતે ટંગળ મંગળ ભક્તિ ચાલશે, જીવનમાં કોઈ વૈરાગ્ય નહીં, ત્યાગ નહીં, અને માત્ર ભોગોમાં પડ્યા રહીશું, તો ક્યારે આપણને હરિ મળશે? ભગવાનનું કેવું એમ થાય છે, શાસ્ત્રનું કેવું એમ થાય છે, અને આપણા સંતો ને આચાર્યોનું કેવું એમ થાય છે કે જ્યાં સુધી તમે આ સંસારની આસક્તિ, મોહ અને મમતાનો ત્યાગ નહીં કરો ને, ત્યાં સુધી જીવનમાં તમને ભગવાનની ભક્તિ નહીં મળે. દિલ્હી અભી દૂર હૈ. ભગવાને કદાચ આપણા પુણ્યથી આપણને બધા ભોગ આપ્યા છે, પણ એ ભોગને આપણે સ્વીકાર નથી કરવાના. જીવનમાં આપણે એવું જીવન જીવવાનું છે કે ભલે પ્રભુ તમે આટલું બધું ધન ને પદ અને યશ આપી દીધો છે, પણ હું આ બધું તમને અર્પણ કરું છું. મારે કાંઈ નથી જોઈતું. મને ખાલી 2 ટાઈમ જમવાનું મળે અને 2 જોડી વસ્ત્ર મળે, એમાં હું સુખીથી જીવન જીવીશ. એને કહેવાય સંતોષી બ્રાહ્મણ. સંતોષી બ્રાહ્મણ કોને કહેવાય? સંતોષી ભક્ત કોને કહેવાય? આને કહેવાય. બ્રાહ્મણના ગુણોનું વર્ણન પણ લખ્યું છે. સૌથી નીચે છે ને ક્ષુદ્ર કહેવાય, એનાથી ઉપર અને એનાથી ઉપર તિલકધારી ભક્તો, વૈષ્ણવ ભક્તો. શુદ્ર, વૈશ્ય, ક્ષત્રિય, બ્રાહ્મણ, અને બ્રાહ્મણ પછી એની ઉપર કોણ આવે છે? ભગવાનના શુદ્ધ વૈષ્ણવ ભક્તો જે આપણે બેઠા છીએ. હવે તમે લેવલ જુઓ કે શુદ્ર પોતાનું કર્મ કરી રહ્યા છે શાસ્ત્ર પ્રમાણે, તો એને કહેવાય કે આ શુદ્ર છે. વૈશ્ય શાસ્ત્ર પ્રમાણે એનું જીવન જીવે, એને કહેવાય કે એ વૈશ્ય છે. અને ક્ષત્રિય એના પ્રમાણે જીવન જીવતો હોય, એના કર્મ અનુસાર, તો એને કહેવાય કે આ ક્ષત્રિય છે. અને બ્રાહ્મણ જો એના પ્રમાણે, એના કર્મ પ્રમાણે જીવન જીવતો હોય, તો એને શું કહેવાય? કે આ બ્રાહ્મણ છે. તો બ્રાહ્મણનું શું કર્તવ્ય છે? સૌથી પહેલા કદાચ કોઈ એમ કહે કે અમે બ્રાહ્મણ છીએ, તો બ્રાહ્મણનું શું કર્તવ્ય છે? બ્રાહ્મણનું કર્તવ્ય છે કે વેદ અને શાસ્ત્રોનું અધ્યયન કરવું, અને આ વેદ શાસ્ત્રોનું અધ્યયન કરીને સમાજના અજ્ઞાની જીવોને જ્ઞાન પ્રદાન કરવું. નહીં કે ઘરમાં રહીને આસક્ત રહીને માત્ર ઘરનું જ પાલન પોષણ કરવું, નહીં. એને સમાજના જેટલા પણ અજ્ઞાની જીવો છે, જે ભવકૂપમાં પડેલા છે, એને જ્ઞાન દઈ અને ભગવાનની તરફ વાળવા, એને કહેવાય બ્રાહ્મણ. આ બ્રાહ્મણનું કર્તવ્ય છે કે એક જગ્યાએ બેસીને એને માત્ર પોતાનું કે પોતાના ઘરનું ભરણ પોષણ કરવું, એ બ્રાહ્મણનું કર્તવ્ય નથી. અને આપણા વેદોમાં લખ્યું છે, એવું નથી કે હું મારા ઘરનું કહું છું. આપણા શાસ્ત્રમાં લખ્યું છે કે જન્મથી બધા ક્ષુદ્ર છે. જન્મથી બધા ક્ષુદ્ર છે. કોઈ એમ કહે ને કે હું શુદ્ર, વૈશ્ય, ક્ષત્રિય કે બ્રાહ્મણ, નહીં. જન્મના જાયતે શુદ્રમ. જન્મથી બધા શુદ્ર છે, પણ જ્યારે યોગ્ય ગુરુની શરણમાં જઈ વિધિ, સંસ્કાર, દીક્ષા, શિક્ષા લઈને જ્યારે એના જનોઈ સંસ્કાર થાય ને, એટલે એ બ્રાહ્મણ કહેવામાં આવે છે. બરોબર? ત્યારે શું કહેવામાં આવે? તમે બોલો એટલે મને ખબર પડે કે તમે મનથી સાંભળી રહ્યા છો, ને કે મન મંદિરમાં ને પેલું તન મંદિરમાં, મન જૂતામાં, એના જેવું થશે. એટલે મનથી સાંભળજો કથા, અને જીવનમાં જો યોગ લાગે ને તો એને ઉતારજો અને એને એપ્લાય કરજો, તો તમારું જીવન સફળ અને ધન્ય બનશે. તો બ્રાહ્મણના કર્તવ્ય છે કે સમાજને જ્ઞાન આપવું. અત્યારે કોણ સમાજને જ્ઞાન આપી રહ્યા છે? જેટલા પણ કહે ને કે અમે બ્રાહ્મણ છીએ, શર્મા, એકનાથ દુબે, ત્રિવેદી, ચતુર્વેદી, નથી આપતા. શું કરીએ? જન્મના જાયતે શુદ્રમ સંસ્કારાત ભવેત દ્વિજ, વેદ પાઠાત ભવેત વિપ્રો, બ્રહ્મ જાના ઇતિ બ્રાહ્મણ. જે શાસ્ત્રોનું અધ્યયન કરે છે, જે ભગવાનની ભક્તિ કરે છે, અને જેને ભગવાનનો સાક્ષાત્કાર કર્યો હોય, બ્રહ્મ જાના ઇતિ બ્રાહ્મણ, એને કહેવાય બ્રાહ્મણ છે.
વેદ પાઠાટ ભવેત વિપ્રો. એ વેદ વાંચીને એ વિપ્ર બને છે, બ્રાહ્મણ બને છે. બ્રહ્મ જાના, જે ભગવાનનો સાક્ષાત્કાર કરે ને, ઇતિ બ્રાહ્મણ, એને કહેવાય બ્રાહ્મણ. તો આ બ્રાહ્મણનું કર્તવ્ય છે. અને એની ઉપર છે ને જેને કહેવાય વૈષ્ણવ, ભક્ત, સાધુ, સંત, જે પણ તમે ઉપમા કહો છો. કોઈ પણ તિલકધારી ભક્ત હોય તો એને શું કહેવામાં આવે છે? બધા લોકો ને કહેતા મહારાજ, સાધુ, ભક્ત, આ તો સંત છે. તરત જ કે છે સાધુ ક્યાં ચાલ્યા? તો સાધુના લક્ષણ તો જોવા જોઈએ ને, કે લોકો મને સાધુ કહે છે અથવા તો મને સાધવી કહે છે, તો મારામાં એ ગુણ છે કે નહીં પહેલા એ જોવાના છે. અને નથી તો હું લાવવા માટે કોશિશ તો કરું. ભલે મારી અંદર એ ગુણ નથી અને મેં એ વસ્તુનો પહેરવેશ પહેરી લીધો છે, તો પહેરવેશ પહેરવાથી કઈ સાધ્વી અને સાધુ બની જશે કોઈ નહીં. એવા ગુણોને પણ ધારણ કરવા જોઈએ. અને ન હોય તો લાવવાની કોશિશ તો કરો. કોઈ 10મા ધોરણમાં ભણતો હોય કે 12મા ધોરણમાં ભણતો હોય અને પછી એને પૂછવામાં આવે કે તમે કેટલામાં છો? એ કે હું ડોક્ટર છું, એમડી. પણ તમારા પપ્પા તો કહે છે અને તમે કહો છો કે હું અત્યારે 10મામાં ભણું, 10મામાં ભણું છું. તમે કેવી રીતે કહી શકો કે હું એમડી છું, ડોક્ટર છું, કે હું સીએ છું? નહીં, હું થવાનો છું ભવિષ્યમાં, પણ હું અત્યારે, જ્યાં સુધી આપણી પાસે ડિગ્રી નહીં આવે એમડી ની, ત્યાં સુધી આપણે ડોક્ટર